આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. એનું કારણ શું? કારણ કઈ નહીં સાહેબ, શું છે કે એમાં આપણે ઈ નો માને ને આપણે નો ભેગું થાય એ તો માની જાય, પણ તમારે હાલે કે નો હાલે? બાવાજી છો તમે, હાલે કે નો હાલે? આમાં નો હાલે એટલે નો હાલે. પણ એમને દલિત ને વાલ્મીકી તો સમજ્યા આપડે, પણ ઓલા તો નામ આગળ દેવી પૂજક લખાવે તો એ લોકો નો હાલે. હાલો, હા, એટલે દેવી પૂજક લખાવો તો એ લોકો નો હાલે. એ તો સનાતની હોય. હિન્દુ ધર્મના ચુસ્ત અનુયાયી છે. જો કરણ સાથળિયાની તો મોટા મોટા વિડીયો બનાવે છે, કે અમે તો સનાતની છીએ, અમે તો હિન્દુ છીએ. તો તમે હિન્દુ છો ને બાવાજી, એટલે બરાબર ને? હા, બધા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. જય માતાજી. મારું સાહેબ બોલો છો? હા બોલું છું. હા, મેં કીધું હવે ફ્રી થયા હોય તો પહેલા ફોન કર્યો હતો તમને. હા, કર્યો છે. 2-3 દિવસ પહેલા તમે એમ કીધું હું 11 વાગે તમને ફોન કરું, તમે કઈક કામમાં હતા. હા, બરાબર. હા. એટલે ફોન કર્યો તો. મેં કીધું હવે આજ ફ્રી હોય તો પૂછી લઈ આપણે, પૂછી વાત કરી. કેમ કે તમારા પાસે ફોન આવતા હોય, શરૂ હોય એટલે તમારા પાસે વાત કરવામાં હોય એટલે તમને ડિસ્કસ ન કરાય ને પછી. હા, સાચી વાત, સાચી વાત. બોલો બોલો, શું હતું? હા, તમારો વિડીયો જોતો હતો એટલે મેં કીધું અમને ફોન કરી આપણે. કોના માટે આપણે વાત હતી? મારા માટે જ વાત હતી. શું નામ તમારું? એટલે તમને રામાનું જયેન્દ્રભાઈ. હા, રામાનું જયેન્દ્રભાઈ. રામાનું જયેન્દ્ર. હા. શું કામ કરો છો? સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરું છું બોટાદમાં. એમાં ગાર્ડમાં. ગાર્ડમાં નોકરી કરો એમ? હા, ગોલ્ડમાં. હા, હા, ગાર્ડમાં ગાર્ડમાં નોકરી કરો છો, બરાબર. શું નામ તમારું? જયેન્દ્રભાઈ. જયેન્દ્રભાઈ. આખું નામ? રામાનું જયેન્દ્રભાઈ જયજરામભાઈ. છે. અને બોટાદ જ રહેવાનું? હા, બોટાદ. હા, ઘરનું છે. ઉંમર કેટલી? ઉંમર 42 વર્ષ થયા. છે. અગાઉ લગ્ન થયા હતા? ના, કઈ નથી. 42 વર્ષ સુધી લગ્ન થયા ન હોય તો તમને અચાનક શું સાંભળી ગયું? હલો. હા, તો હા, બોલો ને સાહેબ. 42 વર્ષ સુધી લગ્ન નથી થયા તો હવે લગ્ન કેમ સાંભળ્યા તમને? હવે આ માડી કામ કરી ન છે ને બાની, તો એ કે હવે કઈક કરો. માડી હારું લગ્ન કરો. તમારે જરૂર નથી માડી હારું લગ્ન કરવા, જેમ કહો ને. એટલે હું છે કે એનું કામ બામ કરી દે, કઈક એમને જવું હોય તો છૂટા થઈ ગયા. કેમ છૂટા થઈ ગયા? એટલે એમ કઈક બહાર કામ જવું હોય જઈ નો શકે ને, એટલે હું એકલો હોય એટલે. તો અત્યાર સુધી શું થતું? કઈ નહીં, એટલે બધી હાલત છે એમને. તો પછી હકાવી લે ને એમને. ના, તો મેં કીધું વાત કરવી, કઈક હોય તો થઈ જાય. એટલે મા દીકરો બે જ છો? ના, બાપુ છે ને. અમે 3 જણા રહી. બાપુ, બા ને ભાઈ છે એ પરણાવી દીધા છે. ભાઈ ને મોટા ભાઈ ને પરણાવી દીધા, બેન ને પરણાવી દીધું. તો તમે કેમ બાકી રહી ગયા એકલા? એ ખબર ન રહે એવું તો આપણે એમને કીધું હતું, પણ બધા ગોતતા હતા પણ કઈ મેળ નથી આવતો એવું થાય છે સાહેબ. વાત તો કરતા હોય બધે પણ નથી મેળ આવતો. એમ નો આવ્યો હોય કોને ખબર. એવું છે? હા. કેટલો પગાર? 15,000 આવે છે.
15,000 તો 15,000 નું પૂરું થઈ જાય પાછું 3-4 જણાનું? હા થઈ રહ્યા ને? હે આ તમારો વોટ્સએપ નંબર છે? હા યુટ્યુબ માં મૂકવું છે ને? હા મૂકી દઉં. બોલો નંબર બોલો. નંબર 93 47 93 47 28 90. કેટલા? 28 28 90. ભણ્યા છો કાંઈ? હે? કાંઈ ભણેલા છો? હા 12 ભણેલો છું. 12 સુધી ભણ્યા છો એમ ને? હા બોલો આખું નામ બોલો, હાલો લખી લઈ થોડીક વિગત તમારી. એ રામાનું જયેન્દ્રભાઈ જયરામભાઈ. જયેન્દ્રભાઈ જેજેરામ. હા જેજેરામ રામાનુજ. હા, રામાનું જયેન્દ્ર. રામાનુજ બરાબર. ચાલો રેડી. બોટાદ રહેવાનું બરાબર ને? હા બોટાદ. બોટાદ. અને સિક્યુરિટી પર નોકરી કરો? હા સિક્યુરિટી ગાર્ડમાં. હા એસટી ડેપો. કેટલો? 15,000 પગાર? હા નોકરી 15,000 પગાર બરાબર. 42 વર્ષની ઉંમર બરાબર ને? હા 3 જણા ઘરમાં? હા 3. બરાબર. બરાબર. મકાન ઘરના છે? હા ઘરનું છે બોટાદ. ક્યાં આગળ મકાન છે? સિદ્ધિ વિનાયક સોસાયટી પાંપણ રોડે. મકાનમાં શું સગવડ છે? હે? મકાનમાં આમ સગવડ શું છે? કેટલા રૂમ? બે રૂમ, એક રસોડું, ઓસરી અને સંડાસ બાથરૂમ બાય. છે માલિકીમાં છે કે સરકારીમાં ઊભું કરેલું છે? એ ઓલા આપણે પ્લોટ હોય ને પાડેલા ઓલા. મફત પ્લોટમાં? નહીં મફત નહીં, સોસાયટીમાં જ લીધેલું. સોસાયટીમાં ન પડ્યા હોય, વેચાણ ખાતે સોસાયટી આખી છે. હા કાંઈ વાંધો નહીં. હવે 42 વર્ષ તો થઈ ગયા છે. કઈ જ્ઞાતિમાં આમ ગણતરી રાખો તમે? મહારાજ નું મળે ને તો પેલા, નાગર પછી આગળ બીજું. મહારાજમાં એટલે બાવાજીમાં મળે તો પેલા એમ ને? હા રામાનંદી સાધુ હોય ને હાલે, પણ આપણે ગરીબ માણસ હોય, આપણે કઈ એવા સિંહ નહીં હાય ભાઈ વાળા સાહેબ, એટલે આપણે આપણી જેવું જોવે ને. મંદિર રામાનંદીમાં મળે તો પેલા બરાબર. પછી બીજી કઈ કઈ જ્ઞાતિ હાલે, કઈ કઈ નો હાલે? એમાં શું છે કે જો બ્રાહ્મણ હોય, પછી કોળી પટેલ હોય. લખતો જ આવે. કોળી પટેલ, બ્રાહ્મણ, પછી કોળી, પછી પટેલમાં હોય તો પટેલ બરાબર. પછી વાણિયા હોય તો બરાબર. વાણિયા હોય. પછી કઈ કઈ જ્ઞાતિ નું હાલે? આમાં શું છે કે એટલી નાઈટ આપણે બીજે તો આગળ જતા નથી. એમને બીજી કઈ કઈ નાત નો હાલે એમ? આમાં શું છે કે સાહેબ આપણે એટલાનો અનુભવ હોય, બીજું કઈ ખબર હોય નહીં. નહીં, નો હાલે એવી જ્ઞાતિઓ હશે ને તમારા લિસ્ટમાં? ના હાલે તો બધા, આપણે એવું નથી કે નો હાલે. એમને દલિત હાલે? દલિત હાલે? દલિત એમ પૂછું. વાલ્મીકી હાલે? એમ હાલે નહીં એમાં, એવું નો હાલે. હાલે દેવી પૂજક? ના એ નો હાલે અમારામાં. એટલે કેમ? એનું કારણ શું? એનું કારણ શું? કારણ કઈ નહીં સાહેબ. શું છે કે એમાં આપણે ઈ નો માને ને આપણે નો ભેગું થાય. એ તો માની જાય, પણ તમારે હાલે કે નો હાલે? બાવાજી છો તમે, હાલે કે નો હાલે? આમાં નો હાલે. એટલે નો હાલે. પણ એમને દલિત ને વાલ્મીકી તો સમજ્યા આપણે, પણ ઓલા તો નામ આગળ દેવી પૂજક લખાવે તો એ લોકો નો હાલે? હાલો? હા એટલે દેવી પૂજક લખાવો તો એ લોકો નો હાલે? એ તો સનાતની હોય. હિન્દુ ધર્મના ચુસ્ત અનુયાયી છે. જો કરણ સાથળિયાની તો મોટા મોટા વિડીયો બનાવે છે, કે અમે તો સનાતની છીએ, અમે તો હિન્દુ છે. તો તમે હિન્દુ છો ને બાવાજી, એટલે બરાબર ને? હા બધા. દેવી પૂજક તો એનો ઝંડો લઈને ફરે છે, તો એને કેમ તમે ના પાડો છો? બાકી બધા હાલે, કોળી ને બધા હાલે, તો આ દેવી પૂજક કેમ નો હાલે? એટલે માતાજી ભગવાન અભડાય કે શું થાય? એમ કેમ લાગે તમને? એવું છે કે અમારે શું છે કે
આમાં શું છે કે અમારો છે કે નાઈટ વાળા શિકાર ન કરે, કેમ કે અમારે શું છે આરતી કરવાની હોય ને એટલે અમારે મંદિરમાં આવે નહીં એટલે ન થાય. નાત નો સ્વીકાર બીજું બરાબર? કાંઈ બીજું વાંધો કાંઈ નહીં થાય. આરતી કરવાની હોય એટલે બરાબર ને? હમ. હા સાચી વાત સાચી વાત. એટલે આમ નીચી જ્ઞાતિ ગણાય એનો મતલબ એવો છો ને, આરતી માં ન હાલે એટલે બરાબર ને? કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલો બરાબર ને, આપણે મેં મેલી દઈએ. વાંધો નહીં, હાલો બાયોડેટા મોકલી દઉં તમારા. હા મોકલી દો મોકલી દો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.